કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક માટે તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। ત્યારે ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। તેમજ સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા। દર્શન કર્યા બાદ અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। ત્યારે અમિત શાહે એક સભા પણ સંબોધી હતી। તેમણે જણાવ્યું હતું કે 1500 રાજનૈતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહપ્રધાન બનાવ્યા છે। કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી તરીકે સમગ્ર વિશ્વમાં એની નામના છે। આપણા બૂથનો કોઈ મતદાર મળ્યા વગરનો ના રહી જાય, વિનંતી કર્યા વગરનો ના રહી જાય, આપણી પત્રિકા આપ્યા વગરનો ના રહી જાય અને નરેન્દ્ર મોદીના સ્વપ્નનો ભાગીદાર થયા વગર ના રહી જાય, એ પ્રમાણે આપણે પ્રચાર કરવાનો। અમિતભાઈ એક જાગૃત પ્રહરી છે। એ દેશના ગૃહમંત્રી તરીકે ત્યાં પણ જાગૃત પ્રહરી તરીકે એ સતત દેશને એક રાખવા, દેશને સુરક્ષિત રાખવા સતત પ્રયાસશીલ હોવા ઉપરાંત 22,000 કરોડથી પણ વધારેના કામો પોતાના મત વિસ્તારમાં કરીને એમણે જનતાનું દિલ જીત્યું છે અને એના કારણે આ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે, જેમનામાં આસ્થા છે એવા રામ ભક્ત હનુમાનજીના મંદિરમાં જે એમના જીવનની પહેલી ટિકિટ વખતે એમને જે આજે ત્યાં એમને આશીર્વાદ લીધા। ગાંધીનગર લોકસભાની ચૂંટણીનો પ્રચાર આજે પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગાંધીનગર લોકસભાથી અમિત શાહ જે છે તેમને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે જે છે તેમને ચૂંટણી પ્રચાર માટે ભીડભંજન મંદિર ખાતે જે છે તેમને દર્શન કરીને ગુરુકુલ ખાતે છે પ્રારંભ કરી દીધો છે। અને સાથે અમિત શાહ જ્યારે 30 વર્ષ પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યા હતા ત્યારે અહીંયા દર્શન કરીને પ્રથમ વખત વિધાનસભામાં ગયા હતા અને સાથે આજે ફરી 40 વર્ષ પછી જ્યારે 2024માં રામ મંદિર બન્યો હોય ત્યારે આજ ફરી તેમને દર્શન કર્યા છે અને સાથે તેમને આશા વ્યક્ત કરી છે કે હજી જનતાના ભારે બહુમૂલ મતથી અમે ફરીથી 2024માં ચૂંટણી જીતીને જે છે તે લોકસભામાં જઈશું અને સાથે લોકોના વિકાસ કાર્ય કરીશું। અને સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોની વાત કરવામાં આવી અને સાથે તમામ કાર્યકર્તાઓને પણ સંબોધતા કીધું એમને કે જે રીતે તમામ પ્રકારની જે કાર્યકર્તાઓને સાથે સંબોધનમાં તેમને નરેન્દ્ર મોદીના સર્જિકલ સ્ટ્રાઇક હોય, તમામ મહિલાઓને 33% આરક્ષણની વાત હોય, તમામ મુદ્દાઓને લઈને તેમને સંબોધન કર્યું અને ત્યારબાદ જે છે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2024માં પ્રધાનમંત્રી બનાવીને મોકલો તે કાર્યકર્તાઓ સાથે અપીલ કરી। કેમેરામેન ઓમ પટેલના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।